આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જય શ્રી કૃષ્ણ. જ્યારથી શ્રી કૃષ્ણની કથા આ ચેનલ પર આવી છે તો આ ચેનલના ઘણા દર્શકોએ અમને લખી જણાવ્યું કે આ પૂર્વે જેટલી કથા થઈ ચૂકી છે ને બીજી ચેનલ પર રજૂ થઈ ચૂકી છે જે એમણે નથી જોઈ, તેઓ ઈચ્છે છે કે અમે એના મુખ્ય અંશ એમને ફરીથી બતાવીએ. તો ખાસ એમના માટે જ અમે એમાંની જ એક હાઇલાઇટ્સ એમના જીવનના પ્રમુખ પ્રસંગ આપને બતાવી રહ્યા છીએ. સર્વપ્રથમ અમે એમના ગોકુળ વૃંદાવનના નિવાસકાળની પ્રમુખ ઘટનાઓ બતાવશું. જેમ કે એ કાળિયા નાગનું મર્દન કે જેણે યમુનાજીના પવિત્ર જળમાં વિષ ફેલાવ્યું હતું. એને માટે જ એક દિવસ મિત્રોની સાથે ગેડી દડો રમતા જ્યારે દડો યમુનાજીમાં પડી ગયો તો એનું બહાનું બતાવીને ભગવાન શ્રી કૃષ્ણ નદીમાં કૂદી પડ્યા. એ યમુનાજીમાં ત્યાં સુધી પહોંચ્યા જ્યાં કાળિયા નાગનું નિવાસસ્થાન હતું. કાળિયા નાગની રાણીઓ એમને જોઈને ચકિત થઈ ગઈ અને કાળિયો નાગ ચોંકી ઉઠ્યો. કોણ છે જેણે અમારા વિશ્રામનો ભંગ કર્યો છે? કોણ છે? કોણ છે? આ જીવ તો અહીં સુધી શી રીતે પહોંચ્યો? એને અહીં કોણ લાવ્યું છે? કોણ છે તું? કૃષ્ણ. કૃષ્ણ? કોણ કૃષ્ણ? એ કૃષ્ણ જે કાળનો એ કાળ છે. એ કૃષ્ણ જે તારા જેવા દુષ્ટોનો વિનાશ કરવા માટે જ ધરતી પર અવતરિત થયો છે. દંડ બાળક, જ્યારે કોઈ પ્રાણીને માથે કાળ જજુંબે છે ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જોજે મૃત્યુ શી રીતે આવે છે.
આ રીતે યમુના નદીમાં વિષ ફેલાવનારા કાળિયા નાગ સાથે યુદ્ધ કરીને એનું દમન કર્યું. ભગવાન કૃષ્ણનો લાંબો અવતાર કાળ આ પ્રકારના ઘણા દિવ્ય ચમત્કારોથી ભર્યો છે. ભગવાનના કૃષ્ણ અવતારની કથા ઘણી લાંબી છે, જેમાં એમના જન્મ પહેલાની અને જન્મ પશ્ચાતની ઘણી નાટકીય ઘટનાઓ અર્થાત ડ્રામેટિક ઇવેન્ટ્સ છલકાય છે. આ કથાનો આરંભ ત્યાંથી થાય છે જ્યારે મહારાજ શૂરસેનના પુત્ર કુમાર વસુદેવની સાથે મથુરાના રાજકુમાર કંસની બહેન દેવકીના વિવાહ થાય છે. કંસ જ્યારે દેવકીને સાસરે વળાવવા જાય છે ત્યારે રસ્તામાં આકાશવાણી થાય છે. હે મૂર્ખ કંસ! હે મૂર્ખ કંસ! કોણ છે અમને આ પ્રકારે સંબોધન કરનાર? કોણ છે જેને પોતાના પ્રાણોનો મોહ નથી રહ્યો? સામે આવી જાય! હે પરમ મૂર્ખ કંસ! આ ક્રોધ કરવાનો સમય નથી, આ ભેદ પ્રકટ કરવાનો સમય છે. તું તારા ભાગ્યમાં પોતાના જ હાથે આગ લગાડવા જઈ રહ્યો છે. હે મૂર્ખ, જેને તું આટલી પ્રશંસાથી
રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે એ જ દેવકીના 8મા ગર્ભનું સંતાન તને મારી નાખશે. દેવકીનો 8મો ગર્ભ તારો કાળ હશે, તને મારી નાખશે. તારો કાળ હશે, તારો કાળ હશે, તને મારી નાખશે. તારો કાળ હશે, તને મારી નાખશે. તારો કાળ હશે, તારો કાળ હશે, તને મારી નાખશે. તારો કાળ હશે, તને મારી નાખશે. મારો કાળ મને મારી નાખશે. દેવકીનો 8મ ગર્ભ મને મારી નાખશે. હા, દેવતા પણ જેના પગલા સાંભળીને થરથરવા લાગે છે એ કંસને દેવકીનું 8મું સંતાન મારી નાખશે. હું મારા મૃત્યુના મૂળ કારણને જ ધ્વસ્ત કરી નાખીશ. નહીં રહે દેવકી, નહીં હોય એનું 8મું સંતાન. આકાશવાણી સાંભળતા જ કંસ ક્રોધિત થઈને દેવકીનો વધ કરવા માંગતો હતો, પરંતુ વસુદેવે જ દેવકીના પ્રાણ બચાવવા માટે વચન આપ્યું. ઠીક છે, દેવકીથી આપને કોઈ ભય નથી. ભય છે તો કેવળ એના સંતાનથી. જેવું કે આકાશવાણીમાં કહ્યું, તો હું તમને વચન આપું છું, દેવકીને છોડી દો. હું મહારાજ શૂરસેનનો પુત્ર વસુદેવ પ્રતિજ્ઞા કરું છું કે દેવકીનું પ્રત્યેક સંતાન જન્મ લેતા જ હું સ્વયં મારા હાથેથી લાવીને આપને સોંપી દઈશ. પછી આપ ઈચ્છો તો એમનો નાશ કરી શકો છો, મને કોઈ આપત્તિ નહીં થાય. કંસે બંનેને બંદી બનાવીને કારાગારમાં નાખી દીધા. જ્યારે દેવકીને પહેલું સંતાન અવતર્યું તો વસુદેવના વચન અનુસાર કંસ એનો વધ કરવા આવી ગયો. લાવો, આ સાપોલિયું મારા હવાલે કરી દો. નહીં, હું નહીં આપું. નહીં કેમ આપે? હું કહું છું છોડી દે. છોડી દે. નહીં, છોડી દો. હું કહું છું છોડી દે. છોડી દો. છોડી દે. છોડી દો. છોડી દે. છોડી દો મારા દીકરાને. છોડી દે. છોડી દો. ભાઈ, છોડી દો મારા છોડી દે. દીકરાને. છોડી દો. દયા છોડી દે. કરો. છોડી દે. ભાઈ, મારા દીકરાને છોડી દે. ન મારો. ભાઈ, દયા કરો. છોડી દે. ભાઈ, ન મારો મારા દીકરાને. ભાઈ, ન મારો, ન મારો. મારા દીકરાને બચાવી લો. ભાઈ.
મહારાજ કંસનો જય, મહારાજ કંસનો જય, મહારાજ કંસનો જય, મહારાજ કંસનો જય, મહારાજ કંસનો જય. હવે કંસ સ્વયં રાજ સિંહાસન પર બેસી ગયો. આકાશવાણીએ કહ્યું હતું કે 8મું બાળક કંસનો અંત કરશે. એટલે સમસ્ત પ્રજાને 8મા બાળકની પ્રતીક્ષા હતી. એમને વિશ્વાસ હતો કે ભગવાન એમના તારણહારના રૂપમાં અવતાર લેવાના છે. ખબર છે દેવકી ફરી ગર્ભવતી થઈ છે. તો હવે તારણહારના આવવાનો વારો છે. હા, હવે તો સર્વના દુઃખ મટી જશે. હવે તો તારણહાર આવવાના છે. જાણો છો, તારણહાર આવવાના છે. અચ્છા, તારણહાર, તારણહાર, તારણહાર. જે તારણહારનું નામ લે એમની જીવવા ખેંચી લો. જે વિષ્ણુની પૂજા કરતા જોવામાં આવે એમના મસ્તિષ્ક કાપી લો. એમને આ પાઠ સારી પેઠે ભણાવજો કે મથુરામાં એક જ ભગવાન છે અને એ છે કંસ, કંસ અને કેવળ કંસ. હવે બોલાવો તમારા તારણહારને, બોલાવો. જ્યારે 8મા બાળકના જન્મનો સમય નિકટ આવ્યો તો કંસના અત્યાચાર પણ વધી ગયા. મારો, ખૂબ મારો. બાળી નાખો, બધું બાળી નાખો. બોલાવો, બોલાવો તમારા તારણહારને, બોલાવો. संकट में सृष्टि सारी हिंसा के मेघ छाए, भन त्राहि माम की तीनों लोक से आए, चारों ओर अंधेरा एक भरोसा तेरा, दलितों के सहारे आजा, हे शरणागत के रखवारे आजा, एक स्वर में हर प्राण पुकारे आजा, आजा तारनहार हमारे आजा, आजा प्रभु आजा, आजा प्रभु आजा. नारायण
કૃષ્ણ શિશુ રૂપે પ્રગટ થતાં જ ચારે બાજુ ચમત્કાર શરૂ થઈ ગયા. પિતા વસુદેવની બેડીઓ અને હાથકડીઓ આપમેળે તૂટી ગઈ. પહેરેદારો ગાઢ નિદ્રામાં ડૂબી ગયા. કારાગારના દ્વાર આપમેળે ખુલી ગયા. મધરાતે યમુના નદીને પાર કરતી વખતે જ્યારે વર્ષા થઈ ત્યારે સ્વયં ભગવાન શેષનાગ પ્રગટ થઈને એમના શીશ પર છત્ર બનીને સેવા કરતા રહ્યા. યમુના નદીનું વધતું પાણી પ્રભુના ચરણનો સ્પર્શ થતા ઓસરી ગયું. गद हो चरण पखारे सुख से फूल न समाए होने लगी शीतल शाम पद पंकज शीश लगाए होने लगी शीतल शाम पद पंकज शीश लगाए.
अपनी प्रिय संतान रख जसुमती की सेज पे मायावश अनजान माया को संग ले चले। અને જીવતી નહીં રાખું આ છોડ દેવકી એ મારી દુશ્મન છે આ હું તમારી પગે પડું છું ભાઈ. ઈચ્છો તો મારો જીવ લઈ લો, એને છોડી દો ભાઈ. મારું વેર તારી સાથે નહીં તારા સંતાનો સાથે છે ભાઈ અને આ તારું 8મું સંતાન છે આ જ મારા મૃત્યુનું કારણ હશે નહીં નહીં ભાઈ, આ તો તમારી પુત્રવધુ બનવાને યોગ્ય છે, મારવા યોગ્ય નથી. એને છોડી દો, એ તમારી પિતા સમાન સેવા કરશે. નહીં આ જ વિષ્ણુ છે અવશ્ય એ મારી સાથે છળ કરી રહ્યો છે પરંતુ એ વિષ્ણુ શી રીતે હોઈ શકે? એ તો કન્યા છે. કેમ કેમ ન હોઈ શકે મોહિની કન્યા નહોતી એ સમયે વિષ્ણુએ સ્ત્રીનું રૂપ નહોતું ધર્યું હા હું આ માયાજાળમાં ફસાવાનો નથી દેવકી હું આ માયાજાળમાં ફસાવાનો નથી દેવકી છોડ નહીં નહીં ભાઈ, છોડી દો ભાઈ. ભાઈ બાળકૃષ્ણને નિદ્રાધીન યશોદાની બાજુમાં મૂકીને વસુદેવ જે કન્યાને ત્યાંથી મથુરા લઈ આવ્યા તેને મારવાનો કંસે પ્રયત્ન કર્યો તો એ કન્યાએ શ્રી દુર્ગાનું રૂપ ધારણ કરી લીધું. અરે મૂર્ખ, મને મારવાથી તને કશું નહીં મળે. તને મારનારો તો કોઈ બીજો જ છે અને એ આ ધરતી પર જન્મ પણ લઈ ચૂક્યો છે. એ જ તારો સંહાર કરશે. બાલ્યકાળમાં શ્રી કૃષ્ણએ વિવિધ પ્રકારની લીલાઓ કરી જેમાં તેમણે પૂતના અને તૃણાવર્ત જેવા અનેક અસુરોનો સંહાર કર્યો. પરંતુ ભક્તોને જે લીલા સૌથી વધુ પ્રિય છે એ છે એમની માખણ ચોરની લીલા. જ્યારે કેવળ ઘૂંટણીએ ચાલવાનું શીખ્યા હતા ત્યારથી જ માનું માખણ ચોરીને ભાગી જતા. એમને એવું લાગતું કે કોઈ નથી જોતું, પરંતુ યશોદા માતા પોતાના એ નાનકડા ચોરની લીલા જોઈને આનંદ વિભોર થઈ રહેતી. બતાવ તારા મોઢામાં શું છે? મેં બતાવ, આથી બતાવ. નથી ખાધી.
માટી નથી ખાધી જુઠ્ઠા ખોલ મોડું. આ દરમિયાન યશોદા મા સાથે શ્રી કૃષ્ણએ એ સુંદર લીલા કરી જેના થકી તેમણે પોતાના નાનકડા મોંમાં માતાને સમગ્ર બ્રહ્માંડ બતાવ્યું. દેવરાજ ઇન્દ્રએ ક્રોધિત થઈને આખા ગોકુળને વર્ષાના જળમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો તો શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની એક આંગળી પર ઊંચકીને ગોકુળવાસીઓની રક્ષા કરી. આ લીલાને કારણે એમનું એક નામ ગિરધારી પણ પડ્યું. हमारो कान्हा गोवर्धन गिरधारी हमारो कान्हा गोवर्धन गिरधारी. પછી સમય આવ્યો રાધા કૃષ્ણની પ્રેમ લીલાનો. કુમાર અવસ્થામાં પહોંચતા જ શ્રી રાધાજીના સહયોગથી એમણે પ્રેમના ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યા. તું નથી જાણતો તારે લીધે મારે કેટલી નિંદા સહેવી પડે છે. જો રાધા, મને કોઈ નિંદાનો ડર નથી. હું તો કેવળ પ્રેમના વશમાં છું અને પ્રેમને જ સર્વોપરી માનું છું. એટલે જ મારે તો આવવું જ રહ્યું. અને હું નહીં આવું તો પછી શું કરીશ? તો હું તારા ચરણ ચિહ્નોને જ મોરલી સંભળાવી પાછો ફરીશ. મારા ચરણ ચિહ્નો? હા, તું પ્રાતઃ ઘાટ પર સખીઓની સાથે જળ ભરવા જાય છે ને? હા. ત્યાં તમારા બધાના ચરણોના નિશાન હોય છે. હું એ બધામાંથી તારા ચરણ ચિહ્નોને ઓળખી શકું છું. બસ એમને જ પ્રેમ કરીને પાછો ફરીશ. बोलो तुम पर का रंग डाले राधे, तुम पर का रंग डाले तुम पहले ही रंग रंगीली. ક્યારેક હું વિચારું છું કે હું કૃષ્ણ હોત અને તું હોત રાધા તો કેટલું સારું થાત. તો શું થાત? તો
તો હું તારી જેમ સ્મિત કરત અને તું મારી જેમ શર્માત. તો તને ગમ્યું હોત કે? હા, કેવી મજા આવત. એમ વાત છે તો હું રાધા બની જાઉં છું અને તું કૃષ્ણ બની. અચ્છા લે, હવે તું રાધા બન. હા. आजा रे कन्हैया तो है राधा बना दूं ओ मुरली वाले जग से निराले तन मन के काले अमृत के प्याले मेरे मन को बांधने वाले तो है घगरा बांधना सिखा दूं ओ राधा बना दूं अनारी चिच्चोर रसिया कस के चोले के बंद कस दूं तू तड़पे और मैं मुस्का दूं रे मैं मुस्का दूं आजा रे कन्हैया तो है राधा बना दूं. પ્રેમ લીલાની ચરમસીમા મહારાસમાં જઈને સમાઈ જાય છે. મહારાસ વાસ્તવમાં આત્માઓના પરમાત્મા સાથેના મિલનનો એક મહાન ઉત્સવ છે. आधार थोड़ा सा प्यार दे चरणों में बैठा के तार दे गोरी घूंघट उघार दे प्रेम की भिक्षा झोली में डाल दे आधारे थोड़ा सा प्यार दे चरणों में बैठा के तार दे प्रेम गली में आके गुजरिया भूल गई रे घर की डगरिया जब तक साधन तन मन जीवन सब कुछ अलबन प्यार सवरिया माया का तुमने रंग ऐसा डाला बंधन में बंध गया बांधने वाला कौन रमापति कैसा ईश्वर मैं तो हूँ गोकुल का ग्वाला वाला रे थोड़ा सा प्यार दे गालिब का जीवन संवार दे आत्मा परमात्मा के मिलन का मधुमास है ओ त्रिभुवन का स्वामी भक्तों का दास है कृष्ण कमल है राधे सुवास है ओ इसके अवलोकन की युग युग को प्यास है જે પ્રકારે દરેક આત્માને એની પોતાની કલ્પનાનો પોતાનો પરમાત્મા મળી જાય છે, એ જ પ્રકારે મહારાસમાં પ્રત્યેક ગોપીને એમનો પોતપોતાનો કૃષ્ણ મળી જાય છે. આ મિલન મહોત્સવ જ પ્રેમની પરાકાષ્ઠા છે. જેમ ભક્તિની ચરમસીમા પર પહોંચીને પ્રેમની પ્રાપ્તિ થાય છે, એમ જ પ્રેમની ચરમસીમા પર પહોંચીને આ મિલન મહોત્સવનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. એ પરમાનંદને પ્રાપ્ત કરી લીધા પછી વધુ પામવાને કશું શેષ નથી રહેતું, અને જ્યાંથી પામવાનું શેષ નથી રહેતું ત્યાંથી ખોવાનું શરૂ થઈ જાય છે. જ્યાં મિલન સમાપ્ત થાય છે ત્યાંથી જ જુદાઈ અને વિરહ શરૂ થઈ જાય છે. આ જ કાલચક્રનો નિયમ છે. સુખ અને દુઃખ, મિલન અને વિરહ, હાસ્ય અને આંસુ સદા એકબીજાની પાછળ ભાગતા ચાલ્યા આવે છે. સુખ પછી છે દુઃખ, દુઃખ પછી છે સુખ, ફરી દુઃખ, ફરી સુખ. એવું લાગે છે કે કાળનું આ એક ચરણ સુખ છે તો બીજું ચરણ દુઃખ છે. પહેલા સુખનું ચરણ આગળ વધે છે, પછી દુઃખનું ચરણ આગળ વધે છે. આ જ સમયની ચાલ છે, અને સમયના ચરણ કદી રોકાતા નથી. અને આ જ આ મૃત્યુ લોકનું અટલ સત્ય છે. मुरली की प्रतिध्वनि दिशाओं के पास है ओ आध्यात्मिक चेतना का सब
જ નિયમ અનુસાર જ્યારે મહારાસમાં પ્રેમીઓનું મિલન આનંદની ચરમ સીમા સુધી પહોંચી જાય તો ત્યાંથી જ વિખૂટા પડવાનું શરૂ થઈ જાય છે. અંતતઃ કૃષ્ણએ ગોકુળ છોડીને જવું પડ્યું. રાધા અને કૃષ્ણની વિખૂટા પડવાની પીડા ખૂબ ઊંડી હતી. લો, હું આવી ગઈ. કહો, શું કેવું છે? કહેવું તો કંઈ જ નથી. બસ તમારી પાસે વિદાયની આજ્ઞા લેવા આવ્યો છું. આજ્ઞા લેવા આવ્યા છો કે મારા પ્રાણ લેવા આવ્યા છો? રાધે, પ્રાણ તો આપણા બંનેના એક જ છે, કેવળ શરીર બે છે. આ વિરહ તો કેવળ બે શરીરોનો છે. પરંતુ છૂટા પડ્યા બાદ મારી શી દશા થશે એ નહીં વિચાર્યું? વિચાર્યું છે, પરંતુ જે નિર્ધારિત થઈ ચૂકી છે એ લીલા તો મારે કરવી જ રહી. જે કાર્ય પૂરું કરવાનો ભાર ઉપાડ્યો છે એ કર્તવ્ય તો મારે પૂરું કરવું જ રહ્યું. એ તો તમે પણ જાણો છો. હા, જાણું છું કે આપને પોતાની લીલા, પોતાનું કર્તવ્ય રાધાથી અધિક પ્યારું છે. પરંતુ આપ એ નથી જાણતા કે રાધાને આપથી અધિક પ્યારું બીજું કશું જ નથી. એની પાસે બીજું કંઈ છે પણ નહીં ને. રાધાના સર્વ કર્તવ્ય, સર્વ કાર્ય, એની સર્વ આશાઓ, આકાંક્ષાઓ, એની સર્વ પૂજાઓ, અર્ચનાઓ, એ સર્વ કૃષ્ણ ચરણોમાં જ અર્પિત છે. આજ શ્રી ચરણોને આપ મારાથી દૂર લઈ જશો તો જેમ યજ્ઞ થયા બાદ યજ્ઞકુંડમાં બળી ગયેલી લાકડીઓની રાખ રહી જાય, એ જ પ્રકારે આપની વિદાય પશ્ચાત વૃંદાવનમાં કેવળ રાધાની ભસ્મ જ રહી જવાની. જતા પહેલા મને બી વચન આપી જશો? કહો. પહેલું એ કે કેવળ સ્વપ્નમાં જ નહીં, પરંતુ જ્યાં સુધી હું ધરતી પર રહું મારા હૃદયમાં પ્રતિ ક્ષણ આપનો જ વાસ રહે. અને બીજું? બીજું એ કે હું આ ધરતીને છોડું એ પહેલા મને એકવાર ફરી આપની ચરણ રજ પ્રાપ્ત થાય. હું વચન આપું છું, પરંતુ એક વચન હું તમારી પાસે માંગુ છું. આજ્ઞા. તમે આંસુ નહીં વહાવો. બહુ જ મુશ્કેલ છે. રાધે, તમારું દરેક અશ્રુ મારા કર્મપથ પર મારી સામે ઊભું રહીને મારો રસ્તો રોકી શકે છે. એટલે જ વચન આપો. હવે આ અશ્રુ નહીં વહે. હું વચન આપું છું. संग तुम्हारे जान सकूं मैं, तुमको रोक न पाऊं।
कृष्णा